હાય ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો કાંદા વડા બનાવવા જઈ રહ્યા છે. આ સ્પેશિયલ વાનગી છે, અમારા પપ્પા અને મમ્મી બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. સ્ટાર્ટ કરીએ છીએ. આ 1 કિલો જેટલી ડુંગળી લીધી હતી ઝીણી ઝીણી સમારીને, અને એમાં ચણાનો લોટ નાખી રહ્યા છીએ આપણે. ખટાશ માટે આમાં દહીં અથવા છાશ એડ કરી શકાય છે. ગળપણ માટે ખાંડ એડ કરીશું. આ બધું આપણે ટેસ્ટ મુજબ લેવાનું છે. છાશ ને એવું તો કેવું છે કે આપણે નોર્મલ ખટાશ પૂરતું લેવાનું છે. પછી લીંબુ આની અંદર નીચવી રહ્યા છીએ આપણે. ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું આપણે. આની અંદર લીલા મરચાં, આદુ અને મરિયા મિક્સ કરી અને ક્રશ કરી લીધું છે, એકદમ ઝીણી પેસ્ટ. લાલ મરચું પાવડર આપણે એડ કરીશું. આ બધું આપણે ટેસ્ટ મુજબ આપણે એડ કરવાનું. ધાણા જીરું પાવડર આપણે એડ કરીશું. ચપટી હળદર પણ આપણે એડ કરીશું. સાજીના ફૂલ આપણે એડ કરીશું, ચપટી જેટલા. હવે આને આપણે એકદમ સરસ રીતે બધું મસ્ત મિક્સ થઈ જાય એ રીતે હલાવી લઈશું. હવે જેમ મિક્સ કરતા જઈએ, જરૂર પડે એ રીતે છાશ આપણે એડ કરતા જઈશું. આને તૈયાર કર્યા પછી આપણે 10 થી 15 મિનિટ સુધી છોડી દેવાનું છે આમનું આમ, જેથી કરીને અંદર જે મસાલા નાખ્યા છે બરાબર મિક્સ થઈ જશે. અમારા ઘરમાં જ્યારે પણ આ કાંદા વડા બને છે ત્યારે અમારા પપ્પા અને મમ્મી જ બનાવે છે, એટલે એ દિવસે આપણે રસોઈમાં છુટ્ટી હોય છે. 15 મિનિટ થઈ ગઈ છે. જો હવે ખીરું કેવું સ્મૂથ થઈ ગયું છે, એકદમ જોઈ લેવાનું તેલ આવી ગયું છે કે નહીં. હજુ બરાબર નથી આવ્યું, થોડી વાર વધારે ગરમ થવા દઈશું. અને તેલ ગરમ થઈ જશે એટલે આપણે આ ખીરાની અંદર 1 ચમચો ભરીને તેલ નાખી દઈશું અને પછી તળવાના સ્ટાર્ટ કરીશું. આ રીતે આપણે આને તળી લઈશું. આને 2 વાર તળવાના છે, એટલે એક વાર કચરા તળાઈ જાય પછી આપણે બહાર કાઢી લઈશું. અને આપણે પલટાવી લઈશું એકવાર, એટલે બંને બાજુ તળાઈ જશે. હવે બધા આપણે આ રીતે દબાવી દઈશું. આ રીતે દબાયા પછી આપણે ફરી એકવાર તળી લઈશું. બરાબર તળાઈ જાય પછી આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. વિડીયોગ્રાફી અક્ષરા કરી રહી છે. અક્ષુ, બરાબર વિડીયો આવે છે ને? ઓકે, ગુડ. આપણે શું બનાવી રહ્યા છે બેટા? ઓકે. આ રીતે એકદમ લાલ થઈ જાય પછી આપણે કાઢી લઈશું આને. તમે જોઈ શકો છો અક્ષુ કેટલી મહેનત. અક્ષુ બહુ મહેનત કરે છે, આખી પરસેવે નાઈ ચૂકી છે, છતાંય વિડીયો લઈ રહી છે રેસીપીનો. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ છીએ. રેડી છે આપણા કાંદા વડા. રેડી છે આપણા કાંદા વડા. અક્ષુ હવે આને ખાશે અને ટેસ્ટ કરીને કહેશે કેવું બન્યું છે. અક્ષુ, કેવું લાગે છે? સારું છે? ઓકે, બાય. See you.